આજે તો ગયો તો ગામની સપ્તાહમાં અને ત્યાં તો હતા શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ. રામ રામ ને જય દ્વારિકાધીશ બધાને. આજે હતી આપણા બજાણા ગામમાં સપ્તાહ, તો સવારમાંથી થઈ ગયો તૈયાર અને આવી ગયો સપ્તાહમાં. આજે હતો સપ્તાહનો ડે 6. સપ્તાહમાં આવ્યો ત્યાં જોયું આવી ગઈ હતી મોટા પ્રમાણમાં પબ્લિક, કારણ કે આજે હતા શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ. અને પછી તો આવી ગયા પીરસવા માટે, કારણ કે આજે પણ આપણો ફરીથી વારો હતો ભાટિયા પરિવાર અને ચાવડા પરિવારનો પીરસવા માટે. તો આપણે પણ પીરસવાની લાઈનમાં ઊભી ગયા અને મેં એટલી વારમાં એક લઈ લીધી મિની વ્લોગ માટેની ક્લિપ. એટલી વારમાં તો થઈ ગયો તો બપોરનો જમણવાર ચાલુ, તો આપણે પણ પીરસી લીધું અને ત્યાંથી પછી આવી ગયો હું ડાયરેક્ટ આપણા કુળદેવીના મંદિરે. માતાજીના મંદિરે આવી ગયો અને ત્યાંથી પગે લાગી લીધું અંદર અને પાછો પણ નીકળી ગયો ડાયરેક્ટ સપ્તાહમાં. જોઈ લ્યો કેવો હેન્ડસમ લાગુ ને, કોમેન્ટમાં જણાવી દેજો. અને પછી તો આવી ગયા સપ્તાહમાં અને એટલી વારમાં તો આવી ગયા શ્રી કૃષ્ણ અને મેં પણ લઈ લીધી એક મિની વ્લોગ માટેની ક્લિપ. અને એટલી વારમાં તો થઈ ગયા વિવાહ પૂર્ણ અને હું પણ નીકળી ગયો ઘર તરફ. મળીશું એક નવા મિની વ્લોગની અંદર. ત્યાં સુધી રામે રામ ને જય દ્વારિકાધીશ બધાને.